હેલો મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં આપણે શીખ્યા હતા આ ઇલિપ્સ ટૂલ. ઇલિપ્સ ટૂલ બાદ છે આ સિલેક્ટ ઓબ્જેક્ટ. હવે સિલેક્ટ ઓબ્જેક્ટ એટલે શું એ તમને સમજાવું. અત્યારે આપણે અહીંયા એક પાંદડી દોરી લઈએ, બરાબર. આ બીજી પાંદડી, બરાબર. હવે આ બે પાંદડી છે. હવે મારે આ પાંદડીને સિલેક્ટ કરવી હોય તો એની માટેનું આ ટૂલ છે સિલેક્ટ ઓબ્જેક્ટ. સિલેક્ટ ઓબ્જેક્ટથી કોઈ પણ વસ્તુ તમારે સિલેક્ટ કરવી હોય, સિલેક્ટ કરીને એને ખસેડવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એની માટેનો ઉપયોગ થાય છે આ સિલેક્ટ ઓબ્જેક્ટનો. સિલેક્ટ ઓબ્જેક્ટની શોર્ટકટ છે ઓ, બરાબર. હવે ઓ દબાવો અને સિલેક્ટ ઓબ્જેક્ટથી તમે કોઈ પણ વસ્તુ જે દોરેલી હોય લાસ્ટમાં એ ડાયરેક્ટ સિલેક્ટ કરવી હોય તો તમે એની શોર્ટકટ ઓ દબાવો તો ડાયરેક્ટ એ વસ્તુ શું થઈ જશે? સિલેક્ટ. માનો કે હું અત્યારે આ પાંદડી દોરું છું અહીંયા કોઈ પણ વસ્તુ, હવે મારે આ વસ્તુ ડાયરેક્ટ સિલેક્ટ કરવી છે તો હું કીબોર્ડમાં ઓ દબાવીશ એટલે આ વસ્તુ શું થઈ ગઈ? ડાયરેક્ટ સિલેક્ટ થઈ ગઈ, બરાબર. અને સિલેક્ટ ટૂલથી તમે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરો ને એટલે આ પોઈન્ટ આવે, તમને દેખાતા હશે અહીંયા આ બધા પોઈન્ટ છે. હવે જે ખૂણાના પોઈન્ટ છે ને એનાથી કોઈ પણ વસ્તુ નાની મોટી કરી શકાય. માનો કે આ જે પાંદડી છે ને મારે મોટી કરવી છે તો આ ખૂણેથી હું મોટી કરીશ તો એ ખૂણેથી થશે, આ પોઈન્ટથી ખેંચીશ તો એ સાઈડથી મોટી થશે. હવે મારે એકદમ સેન્ટરમાંથી મોટી કરવી હોય તો હું શિફ્ટ સાથે આ પાંદડી નાની મોટી કરીશ એટલે એકદમ સેન્ટરમાંથી નાની મોટી થશે. અને મારે સેન્ટરમાંથી ન કરવી હોય, કોઈ પણ એક બાજુથી કરવી હોય તો તમે અહીંયા જે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ ખેંચીને તમે મોટી કરી શકો છો. પછી અહીંયા જે આ પોઈન્ટ છે એનાથી વિડ્થ હાઇટ વધે, બરાબર. અને આ નીચેના પોઈન્ટથી નીચેથી હાઇટ વધે. હવે મારે બે બાજુથી એક સાથે મારે હાઇટ વધારવી છે તો શિફ્ટ સાથે હું અહીંયાથી કોઈ પણ એક પોઈન્ટ ખેંચીશ, ઉપરનો કાં તો નીચેનો, એનાથી બે એક સાથે હાઇટ વધશે ઘટશે. પછી અહીંયા છે વિડ્થ, એમાં પણ સેમ, બરાબર. હું શિફ્ટ વગર ખેંચીશ તો જે સાઈડથી હું ખેંચીશ એ સાઈડ જ તે શું થશે? એની વિડ્થ વધશે. પણ મારે બે સાઈડથી વધારવી હોય તો શિફ્ટ સાથે શું કરવાનું? ખેંચવાનું, એટલે બે સાઈડથી વિડ્થ વધશે, બરાબર. પછી આ જે દોરેલું છે એની ઉપર તમે બીજી વાર ક્લિક કરશો એટલે રોટેટનો ઓપ્શન આવશે. રોટેટનો ઓપ્શન એટલે કે આ પાંદડીની તમે દિશા ફેરવી શકો. આ જે છે એ સેન્ટર પોઈન્ટ છે. સેન્ટર પોઈન્ટ જ્યાં હશે એને સેન્ટરને ધ્યાનમાં લઈને પાંદડી રોટેટ થશે, બરાબર. આ સેન્ટર અહીંયા છે તો અહીંયાથી હું રોટેટ કરું એટલે આ પાંદડીનું સેન્ટર એણે આ લીધું. હવે આ સેન્ટરને હું અહીંયા મૂકું એટલે પાંદડી એ સેન્ટરને ધ્યાનમાં લઈને શું થશે? રોટેટ થશે, બરાબર. અને પાછા તમારે ઓલા ક્લિક લાવવો હોય છે હાઇટ વિડ્થ વધારવાના, પાંદડી નાની મોટી કરવાનું, તો પાછું જે દોરેલું છે એની ઉપર તમારે શું કરવાનું છે? પાછી ક્લિક કરો એટલે જે આ પોઈન્ટ આવી જશે. અને રોટેટનો ઓપ્શન પાછો લાવો હોય તો આની નાની ઉપર શું કરવાની? પાછી ક્લિક કરવાની, એટલે પાછો રોટેટનો ઓપ્શન આવી જશે. એ રીતે તમે ક્લિક કરો એટલે રોટેટનો ઓપ્શન અને આ જે નાની મોટી અને હાઇટ વિડ્થ જે વધે એ ઓપ્શન આવી જશે, બરાબર. હવે આ તમે વસ્તુ સિલેક્ટ કરી, હવે આને સિલેક્ટમાંથી કાઢવી હોય તો અહીંયા સાઈડમાં ક્લિક કરી દેવાનું, અથવા તો તમે ક્લિક કરેલું હોય ને તમે કીબોર્ડમાં એસ્કેપ દબાવો તો પણ એ ક્લિક આ સિલેક્ટ કરેલું હશે તે શું થઈ જશે? વયું જશે, બરાબર. હવે સિલેક્ટ પછી છે રિશેપ. હવે તમે આ વસ્તુ દોરી, આ પાંદડી તમે અત્યારે દોરી, બરાબર. હવે આને મારે સુધારવી છે તો એની માટે છે અહીંયા રિશેપ ટૂલ. હવે રિશેપ ટૂલની શોર્ટકટ છે એચ. આ વસ્તુ તમે આ પાંદડીને સિલેક્ટ કરીને તમે એચ દબાવો એટલે આ શું થઈ ગયું? એનું રિશેપ ખુલી ગયું. હવે રિશેપ એટલે કે તમે આ કોઈ પણ પાંદડી એનાથી સુધારી શકો. હવે તમે અહીંયા ચોરસ પોઈન્ટ દેખાતો હશે ને તમને અહીંયા ગોળ પોઈન્ટ દેખાતો હશે. હવે આપણે જ્યારે પાંદડી દોરી હોય ત્યારે તમે દોરતી વખતે જ્યાં રાઈટ ક્લિક કરી હોય ને ત્યાં ગોળ પોઈન્ટ હોય, અને તમે જ્યાં દોરતી વખતે જ્યાં લેફ્ટ ક્લિક કરેલી હોય ત્યાં શું હોય? ચોરસ પોઈન્ટ. અને તમને દેખાતું હશે કે જ્યાં ચોરસ પોઈન્ટ હશે ત્યાં ખૂણો હશે, અને જ્યાં ગોળ પોઈન્ટ હશે ત્યાં ગોળાઈ હશે. એટલે કે તમે જ્યાં દોરતી વખતે રાઈટ ક્લિક કરી હોય ત્યાં શું થાય? ગોળાઈ પડે. ત્યાં શું હોય? ગોળ પોઈન્ટ હોય. અને તમે જ્યાં દોરતી વખતે લેફ્ટ ક્લિક કરી હોય ત્યાં ચોરસ પોઈન્ટ હોય, એનાથી શું પડે? ખૂણો પડે. હવે આ પોઈન્ટને તમે આ રીતે હલાવીને ખસેડીને તમે એને સુધારી શકો છો. કોઈ પણ શેપ સુધારવો હોય તો આ પોઈન્ટ છે તેને તમે હલાવીને ખસેડીને તમે સુધારી શકો છો. હવે આ પોઈન્ટ છે, બરાબર. હવે એ રીતે તમારે અહીંયા નવો પોઈન્ટ મૂકવો છે તો તમે નવો પોઈન્ટ પણ મૂકી શકો. રાઈટ ક્લિકથી તમે ગોળ પોઈન્ટ મૂકી શકો, અને ગોળ મૂકો એટલે શું થાય? ગોળાઈ થાય. અને તમે એ જ રીતે લેફ્ટ ક્લિકથી ચોરસ પોઈન્ટ મૂકી શકો. ચોરસ મૂકો ત્યાં શું પડે? ખૂણો પડે, બરાબર. આ રીતે તમે નવા પોઈન્ટ પણ એડ કરી શકો. અને તમારે જો પોઈન્ટ ડિલીટ કરવો હોય તો તમે ડિલીટ પણ કરી શકો. આ પોઈન્ટ સિલેક્ટ કરીને તમારે ડિલીટ બટન દબાવવાનું છે કીબોર્ડમાં, એટલે આ પોઈન્ટ શું થઈ ગયા? ડિલીટ થઈ ગયા. એ રીતે તમે નવો મૂકી પણ શકો અને ડિલીટ પણ કરી શકો. હવે માનો કે તમારે આના પોઈન્ટને તમારે ચોરસમાં કન્વર્ટ કરવો છે, એટલે કે આના પોઈન્ટને ચોરસ કરવો છે તો સ્પેસ બારથી થશે. કીબોર્ડમાં તમારે સ્પેસ બાર દબાવો એટલે ગોળ હશે તો ચોરસ થઈ જશે, અને ચોરસ હશે તો ગોળ થઈ જશે, બરાબર. એ રીતે તમે નવા પોઈન્ટ એડ કરી શકો. જે પોઈન્ટ છે એને ખસેડીને સુધારી શકો, અને ગોળ પોઈન્ટને ચોરસ અથવા તો ચોરસ પોઈન્ટને ગોળ કરવા માટે તમે સ્પેસ બાર દબાવીને પણ કરી શકો. હવે આ રિશેપમાંથી તમારે બહાર નીકળવું હોય, માનો કે આ અત્યારે રિશેપ ચાલુ છે, હવે તમારે બહાર નીકળવું હોય તો ઓ દબાવી દેવાનું, અથવા તો તમારે એસ્કેપ ટૂલ દબાવવાનું છે. એટલે શું થઈ ગયું? આ સિલેક્શનમાંથી વહી ગયું, મતલબ કે જે રિશેપ હતું એમાંથી સુધરીને બહાર વહી આવ્યું, બરાબર. હવે રિશેપ પછી છે કોપી.
હવે તમારે કોઈ પણ વસ્તુને કોપી કરવું હોય, બરાબર, આ વસ્તુ આ પાંદડી મેં અત્યારે દોરી, હવે આ વસ્તુની કોપી મારે અહીંયા બાજુમાં જોતી છે, તો કોપી થાય રાઇટ ક્લિકથી. હવે આ પાંદડીને હું રાઇટ ક્લિકથી ખસેડું તો પણ કોપી થાય, અને આ પાંદડીને મારે ઉપર કોપી કરવી છે તો કંટ્રોલ ડી એટલે કે ડુપ્લિકેટ, એટલે આ શું થઈ ગયું, કોપી થઈ ગયું. એટલે આ ઉપર એની શું થઈ ગઈ, કોપી થઈ ગઈ. કંટ્રોલ ડીથી ઉપર કોપી થાય, અને તમારે રાઇટ ક્લિકથી ખસેડવી હોય તો પણ શું થાય, કોપી. હવે બીજી વસ્તુ કે તમારે અત્યારે હું આ સિલેક્ટ ઓબ્જેક્ટથી છે ને એક જ વસ્તુ સિલેક્ટ થાય. આ સિલેક્ટ કરી, ત્યારબાદ મેં આ સિલેક્ટ કરી, તો આ સિલેક્શનમાંથી વહી ગઈ. હવે તમારે એકસાથે 2 સિલેક્ટ કરવી હોય તો કંટ્રોલ પકડીને તમે જેટલા ઓબ્જેક્ટ પર ક્લિક કરશો તેટલા ઓબ્જેક્ટ શું થઈ જશે, એક સાથે સિલેક્ટ થશે. કંટ્રોલ પકડીને જેટલા ઓબ્જેક્ટ એક સાથે સિલેક્ટ કરશો એટલી વસ્તુ શું થશે, સાથે સિલેક્ટ. અને કંટ્રોલ વગર એક જ વસ્તુ સિલેક્ટ થશે. હવે માનો કે આ 3 પાંદડી મારે સિલેક્ટ કરવી છે તો કંટ્રોલ પકડીને હું આ બંને પર ક્લિક કરીશ એટલે આ 3 શું થઈ ગઈ, સિલેક્ટ. હવે આ માનો કે આ વચ્ચેની પાંદડી છે એને કાઢવી છે સિલેક્શનમાંથી, તો કંટ્રોલ પકડીને પાછી એની ઉપર ક્લિક કરીશ એટલે એ પાંદડી સિલેક્શનમાંથી શું થઈ ગઈ, વહી ગઈ, બરાબર. એ રીતે હું કંટ્રોલ સાથે એક કરતાં વધારે ઓબ્જેક્ટ પણ સિલેક્ટ કરી શકું છું. હવે બીજી વસ્તુ છે ગ્રુપ. હવે આ 2 પાંદડી છે એ 2 મેં સિલેક્ટ કરી, હવે હું સાઈડમાં ક્લિક કરી તો આ પાછી સિંગલ થઈ ગઈ. હવે મારે એવું નથી કરવું, મારે આ 2 વસ્તુ ભેગી જ રાખવી. તો બંને વસ્તુને સિલેક્ટ કરીને કંટ્રોલ જી દબાવવાનું એટલે કે ગ્રુપ. કંટ્રોલ જી દબાવ્યું એટલે આ ગ્રુપ થઈ ગયું. એટલે આ કોપી કરીશ એ પણ શું આવશે, ગ્રુપ આવશે, બરાબર. આ બંને વસ્તુ શું રહેશે, ભેગી. એ રીતે તમારે જેટલી વસ્તુને ગ્રુપ કરવી હોય એટલી વસ્તુને પહેલાં શું કરી લેવાની, સિલેક્ટ, પછી દબાવવાનું છે કંટ્રોલ જી, એટલે આ વસ્તુ થઈ ગઈ ગ્રુપ, બરાબર. ગ્રુપ હશે એટલે તમે ખસેડશો તો એક વસ્તુ જ તે ખસે, એક સાથે જ ખસશે અને જેમ છે એમનેમ જ રહેશે, કારણ કે તે ગ્રુપ છે. હવે આ જ વસ્તુને તમારે અનગ્રુપ કરવી હોય તો જે ગ્રુપ છે એને સિલેક્ટ કરીને તમારે કરવાનું છે કંટ્રોલ યુ. કંટ્રોલ યુ કરશો એટલે આ વસ્તુ છે જે અનગ્રુપ થઈ ગઈ, બરાબર. આ પાછું ગ્રુપ છે તો પાછું એને કંટ્રોલ યુ કરશો એટલે આ વસ્તુ શું થઈ ગઈ, અનગ્રુપ, બરાબર. એ રીતે તમે ગ્રુપ અથવા તો અનગ્રુપ કરી શકો છો, બરાબર. તો આજના વિડીયોમાં આપણે આ સિલેક્ટ ઓબ્જેક્ટ એટલે કે કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરીને આ ખસેડી શકાય, બરાબર. અહીંયાથી નાની મોટી અથવા તો હાઇટ વિડ્થ તમે વધારી શકો છો. આની ઉપર બીજી ક્લિક કરવાથી રોટેટનો ઓપ્શન આવે. રોટેટના ઓપ્શનથી તમે કોઈ પણ વસ્તુને સેન્ટર આપી અને રોટેટ કરી શકો છો. ત્યારબાદ આપણે શીખ્યા રીશેપ, એની શોર્ટકટ છે H, બરાબર. એમાં તમે નવા પોઈન્ટ મૂકી શકો છો, અથવા તો તમારે આ જે પોઈન્ટ છે એને ચોરસ અથવા તો ગોળ કરવો હોય તો તમે સ્પેસ બારથી કરી શકો છો. ડિલીટ કરવા હોય તો સિલેક્ટ કરીને તમે ડિલીટ કરી શકો છો, અને જે પોઈન્ટ છે એને ખસેડીને તમે પાંદડી કાં તો શેપ સુધારી શકો છો, બરાબર. અને બહાર નીકળવું હોય તો શું દબાવી દેવાનું, O અથવા તો એસ્કેપ. ત્યારબાદ આપણે શીખ્યા કોપી. કોઈ પણ વસ્તુને રાઇટ ક્લિકથી ખસેડીએ એટલે શું આવે, એની કોપી આવે. અને ઉપર કોપી કરવી હોય તો તમે કંટ્રોલ ડીથી પણ શું કરી શકો છો, કોપી, બરાબર. ત્યારબાદ આપણે શીખ્યા કે એક કરતાં વધારે વસ્તુને સિલેક્ટ કરવી હોય તો કંટ્રોલ સાથે કરી શકાય, અને કાઢવી હોય તો પણ શું, કંટ્રોલ પકડીને જ કાઢી શકાય. ત્યારબાદ આપણે શીખ્યા ગ્રુપ, એટલે કે એક સાથે કોઈ જે તમારે જેટલી વસ્તુને ગ્રુપ કરવી હોય એટલી વસ્તુને તમે સિલેક્ટ કરીને કંટ્રોલ જી દબાવો એટલે આ ગ્રુપ થઈ ગઈ. અને તમે કોઈ પણ ગ્રુપ હોય એને તે ગ્રુપને સિલેક્ટ કરીને કંટ્રોલ યુ દબાવો એટલે અનગ્રુપ થઈ ગઈ. તો આજના વિડીયોમાં આટલું જ, બરાબર. આગળના વિડીયોમાં મળશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.